મહેમદાવાદમાં 20.75 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ। પીવાના પાણી, રસ્તા, તળાવ, બગીચા અને શાળાઓના વિકાસને મળશે વેગ। 10 વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું। મહેમદાવાદ નગરપાલિકા અને જીયુડીસીના સંયુક્ત ઉપક્રમે શહેરના સર્વાંગી વિકાસ માટે અંદાજે 20.75 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી દર્શનાબેન વાઘેલા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન પીવાના પાણીની સુવિધા, ઓવરહેડ ટાંકી, પેવર બ્લોક, આરસીસી રસ્તા, તળાવો અને બગીચાઓના બ્યુટિફિકેશન તેમજ શાળાઓમાં ટોયલેટ બ્લોક સહિતના 10 વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। કુંભારવાડ તળાવ બ્યુટિફિકેશન, પાણીની ટાંકી અને ફાયર ફાઇટર વાહન સહિતના પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મહેમદાવાદ વિધાનસભાના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર અને કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા। અને અહીંના કર્મઠ ધારાસભ્ય અર્જુનસિંહભાઈને જાય છે, કારણ કે અર્જુનસિંહભાઈ કોઈ પણ મહેમદાવાદનું કામ હોય ને તો સોમ અને મંગળવારે એ દરેક મિનિસ્ટરોને મળતા હોય, મુખ્યમંત્રીને મળતા હોય।